હેલો ફ્રેન્ડ, શક્તિમાન મૂવીને લઈને એક નવી અપડેટ સામે આવી છે. રણવીર સિંહ નહીં બની શકે શક્તિમાન. મુકેશ ખન્ના તેનું નામ સાંભળીને થઈ ગયા ગુસ્સે અને કહી દીધી મોટી વાત. શું રોકિંગ સ્ટાર યશ શક્તિમાનના રોલમાં જોવા મળી શકે છે? ચલો તેના વિશે વાત કરીએ. આગળમાં વાત કરીએ તો મનોરંજન ડેસ્ક ટીવીના લોકપ્રિય સુપરહો શક્તિમાન પર ફિલ્મ બનવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. ફિલ્મ હજી ફ્લોર પર નથી ગઈ, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં રણવીર સિંહ શક્તિમાનની ભૂમિકા ભજવવાનો છે. જોકે તે વાસ્તવિકમાં શક્તિમાન અને ફિલ્મ નિર્માતા મુકેશ ખન્નાએ આ સમાચાર પર માત્ર અફવા ગણાવી. ये उद्गार है एक हमारे आज के सुपरस्टार एक्टर की तरफ से जिन्होंने एक ને કહ્યું છે કે તેઓ રણવીર સિંહના નામ પર સહમત નથી. મુકેશ ખન્નાએ ગુસ્સામાં રણવીર સિંહની ઇમેજ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ શક્તિમાનના રોલમાં આવી ઇમેજવાળા કોઈ વ્યક્તિને લેવા નથી માંગતા. મુકેશ ખન્ના આગળમાં જણાવે છે, સમગ્ર સોશિયલ મીડિયા મહિનાઓથી અફવાઓથી ભરેલું હતું કે રણવીર સિંહ શક્તિમાન બનશે, પરંતુ તે વિશે તે ગુસ્સે હતા પણ ચૂપ રહ્યા હતા. જ્યારે વધારે વાતનો તેને ગુસ્સો ત્યારે આવ્યો કે ચેનલો પર જાહેરાત કરવાનું શરૂ થયું. જોતે તે જોતા રણવીર સિંહ પર વધારે ગુસ્સે થયા અને મારે મોઢે ખોલવું પડ્યું તેમ જણાવે છે. આગળમાં કહે છે કે ગમે એટલો મોટો સ્ટાર ઇમેજ ધરાવતો વ્યક્તિ શક્તિમાન નથી બની શકતો. મેં મારા પગ પાછા ખેંચી લીધા છે. આગળમાં વાત કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે સાઉથના સુપરસ્ટાર યશની એન્ટ્રી શક્તિમાનમાં થઈ શકે છે તેવા ન્યૂઝ અંદરખાને આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો શક્તિમાન 2025માં રિલીઝ થવામાં આવી શકે છે. આ ફિલ્મના બજેટની વાત કરીએ 300 થી 400 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલયાલમ ફિલ્મના દિગ્ગજ નિર્દેશક બાસિલ જોસેફે શક્તિમાનનું નિર્દેશન કરશે. મુકેશ ખન્ના સાથે મળીને સાજિદ નડિયાદવાળા આ ફિલ્મનું નિર્માણ કરશે. 2025માં રિલીઝ કરવાની તૈયારીનો પ્લાન બનાવી રહ્યા છે. જો યશને શક્તિમાનના રોલમાં ફાઇનલ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવે તો આ મૂવીના અનેક રેકોર્ડ બની શકે છે. કઈ એક રેકોર્ડ તૂટી શકે છે. મૂવી સુપર હિટ સાબિત થઈ શકે છે. યશની આગળ વાત કરીએ તો હાલ ટોક્સિક મૂવીમાં જોવા મળવાનો છે. તેનું આવનારું મૂવી એ છે. દોસ્તો, મુકેશ ખન્નાનો આખો ઇન્ટરવ્યુ જોવા માટે તમે એમની પોતાની યુટ્યુબ ચેનલ ભીષ્મા ઇન્ટરનેશનલ પર જઈ જોઈ શકો છો. આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. દોસ્તો, આવા જ વિડીયો ગુજરાતીમાં તમને મળ્યા કરશે.